હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? આપણે ગયા વિડીયોમાં જોયું હતું પરમાણ્વીય દર અને આણ્વીય દર એ બે મુખ્ય ટોપિક છે. જોઈ લેજો. ના જોયો હોય તો વિડીયો જોઈ લેજો. આજે આપણે ભણીશું 12 સાયન્સની એનસીઈઆરટીની બુકમાં પહેલું ચેપ્ટર. આપણે જોઈશું ઘન અવસ્થા. ઘન અવસ્થાની આપણે વાત કરતા પહેલા આપણે જોઈએ સામાન્ય માહિતી જોઈ લઈએ કે કોઈ પણ પદાર્થની 3 અવસ્થાઓ હોય. પહેલી છે ઘન, બીજી પ્રવાહી, ત્રીજી વાયુ. તો આપણે પ્રવાહી અને વાયુની વાત કરીએ. પ્રસ્તાવના પહેલા સ્ટાર્ટ કરીએ છીએ. પ્રવાહી અને વાયુના અણુઓ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. બીજો ટોપિક છે કે પ્રવાહી અને વાયુ કોઈ નિશ્ચિત સ્થાને ગોઠવાયેલા કાં તો ટકેલા હોતા નથી. પ્રવાહી અને વાયુ પદાર્થો વહેવાનો ગુણધર્મ ધરાવે છે. કે પ્રવાહી અને વાયુ પદાર્થો કયો ગુણધર્મ ધરાવે છે? તો આપણે કહી શકીએ કે પ્રવાહી અને વાયુ પદાર્થો વહેવાનો ગુણધર્મ ધરાવે છે. આપણે જોઈશું કે ઘન પદાર્થો ઘટક કણોના સ્થાન નિશ્ચિત હોય છે તથા તે પોતાના સ્થાનની આસપાસ દોલન કરી શકે છે. તેથી તે દળતાનો ગુણધર્મ ધરાવે છે કાં તો જડતાનો ગુણધર્મ ધરાવે છે. તો આપણે કહી શકીએ છીએ કે ઘન પદાર્થો શા માટે દળતાનો ગુણધર્મ ધરાવે છે? તો આપણે લખી શકીએ કે ઘન પદાર્થો ઘટક કણોના સ્થાન નિશ્ચિત હોય છે, આસપાસ દોલન કરી શકે છે સ્થાનની આસપાસ, એટલે દળતાનો ગુણધર્મ ધરાવે છે. હવે આગળ જોઈશું આપણે પદાર્થોની રચના અને ગુણધર્મો સહસંબંધ પરથી જાણી શકાય છે. દાખલા તરીકે આપણે લઈએ કાર્બન નેનોટ્યુબ. કાર્બન નેનોટ્યુબ લઈએ. કાર્બન નેનોટ્યુબ 3 પ્રકારની હોય પાસે. કાર્બન નેનોટ્યુબની વાત કરીએ, કાર્બન નેનોટ્યુબ કેવી હોવી જોઈએ? કે સ્ટીલ કરતા મજબૂત. પછી કહે છે કે એલ્યુમિનિયમ કરતા હલકી હોવી જોઈએ. પછી કહે છે કે કોપર કરતા વધુ વાહકતા ધરાવતી હોવી જોઈએ. કાર્બન નેનોટ્યુબ જેવી સ્ટીલ કરતા મજબૂત હોય, એલ્યુમિનિયમ કરતા હલકી હોય અને કોપર કરતા વધુ વાહકતા હોવી જોઈએ. બીજું જોઈએ છીએ આપણે આગળ આપણે જોઈશું લાક્ષણિકતા ઘન પદાર્થોની. ઘન પદાર્થોની લાક્ષણિકતા જાણતા પહેલા આપણે આગળ જોઈશું થોડી માહિતી જોઈ લઈએ. પહેલી છે માહિતી આપણે જોઈએ કે આપણે 3 અવસ્થાઓ જોઈ: ઘન, પ્રવાહી અને વાયુ. એમાંથી કઈ એવી અવસ્થા છે તે વધુ સ્થાયી હશે? તેના આધારે આપણે 2 પરિબળો મળશે. પહેલો છે આંતરાણ્વીય બળ અને બીજો છે ઉષ્મીય ઉર્જા. આની આપણે વાત કરીએ આંતરાણ્વીય બળની, તો તે ઘટક કણોને નજીક લાવવાનો પ્રયત્ન કરે છે. અને ઉષ્મીય ઉર્જાની વાત કરીએ તો તે ઘટક કણોને એકબીજાથી દૂર ધકેલવાનો પ્રયત્ન કરે છે. આપણે આગની વાત કરીએ. હવે એમ પૂછે કે આ બેની અંદર ઘટક કણો એટલે કે ઘન અવસ્થા કઈ રીતે પ્રાપ્ત થાય છે? તો આપણે ઘન અવસ્થા કઈ રીતે પ્રાપ્ત થાય જોઈશું. ધારો કે દ્રવ્યના અણુઓ છે.
તે નીચા તાપમાને અણુઓમાં ઉષ્મીય ઉર્જા ઓછી હોય. ધારો કે દ્રવ્યના અણુઓ છે તે નીચા તાપમાને અણુઓમાં ઉષ્મીય ઉર્જા ઓછી હોય, જેથી આંતર આણ્વીય બળ વધારે હોય. તેથી આપણે સાબિત થાય છે કે આથી ઘટક કણો ના સ્થાન નિશ્ચિત હોય છે. એટલે કહી શકાય કે ત્યારબાદ આપણે કહી શકીએ કે સ્થાનની આસપાસ દોલન કર્યા પછી ઘન અવસ્થા પ્રાપ્ત કરે છે. આ એમસીક્યુ પ્રમાણે પૂછી શકે કે ઘન અવસ્થા કઈ રીતે પ્રાપ્ત થાય. તો ધારો કે દ્રવ્યના અણુઓ છે તે નીચા તાપમાને અણુઓમાં ઉષ્મીય ઉર્જા ઓછી હોય છે, જેથી ઘટક કણ એટલે કે જેથી આંતર આણ્વીય બળ વધારે હોય છે. આથી સાબિત થાય છે કે ઘટક કણોના સ્થાન નિશ્ચિત હોય છે. ત્યારબાદ સ્થાનની આસપાસ દોલન કર્યા પછી ઘન અવસ્થા પ્રાપ્ત કરે છે. આ આપણે જોઈ માહિતી, અને ટૂંક માહિતી આપણે જોઈ લીધી. હવે આપણે જોઈશું લાક્ષણિકતાઓ. અત્યાર સુધી આપણે જોઈએ ટૂંક માહિતી હતી. હવે લાક્ષણિકતાઓ આપણે જોઈએ. પહેલો છે કે ઘન પદાર્થો નિશ્ચિત દળ, કદ અને આકાર ધરાવે છે. ઘન પદાર્થો નિશ્ચિત દળ, કદ, આકાર ધરાવે છે. જેમ કે આપણે અમુક લઈએ કે ધારો કે આ છે ગોળાઓના આકાર આપણને સમાન જોવા મળે છે. જોયા કે નહીં? તો આપણે બીજામાં લખીશું કે ઘન પદાર્થોના આંતર આણ્વીય અંતર ખૂબ જ નજીક હોય છે. ઘન પદાર્થોના આંતરઆણ્વીય અંતર ખૂબ જ નજીક હોય છે. જેમ કે આવી રીતે ખૂબ નજીક જ છે આંતરઆણ્વીય અંતર. હવે આપણે જોઈશું કે ઘન પદાર્થોમાં ઘટક કણો નિશ્ચિત સ્થાને ગોઠવાયેલા હોય. બીજી આપણે જોઈએ ટોપિકમાં કે ઘટક કણો નિશ્ચિત સ્થાને ગોઠવાયેલા હોય તથા એમ કહી શકાય કે તે અદબનીય હોય છે. હવે આપણે જોઈશું કે તે અસંકોચનીય અને દઢ હોય છે. પછી આપણે કહી શકાય એટલે કે તે જડતાનો ગુણધર્મ ધરાવે છે.
આપણે આટલા ટોપિક જોયા કે ઘન પદાર્થો નિશ્ચિત દર કદ આકાર ધરાવે છે, ઘન પદાર્થોના આંતરાણ્વીય અંતર ખૂબ જ નજીક હોય છે, ઘટક કણો નિશ્ચિત સ્થાને ગોઠવાયેલા હોય છે તથા એમ કહી શકાય તે અદબનીય છે. અદબનીયનો મતલબ થાય છે કે દબાણ પર અસર ન થવી, તે અસંકોચનીય અને દૃઢ હોય છે એટલે કે જડતાનો ગુણધર્મ ધરાવે છે. અને લાસ્ટમાં આપણે લખીએ કે ઘન પદાર્થોમાં આંતરઆણ્વીય બળ નું આકર્ષણ વધારે હોય છે. આ હતી લાક્ષણિકતાઓ. આપણે અત્યાર સુધી લાક્ષણિકતા ઘન અવસ્થાની જોઈ લીધી. પ્રસ્તાવના અને લાક્ષણિકતા